હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને અને સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ. મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું નાહી ધોઈને અને અત્યારે ઉઠી ગયો છે. નાસ્તો આવી ગયો છે આપણો ગુજરાતી નાસ્તો, ભાખરી ચાય. જીને પણ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. હાય જીને. ને ભાઈ જો અત્યારે પણ બીકરમાં ચા પીએ છે. મોટો થઈ ગયો હોય તો પણ જુઓ શેમાં ચા પી રહ્યો છે. ઘરનું બધું કામકાજ ચાલી રહ્યું છે. મમ્મીને બધા ઉઠી ગયા છે. આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ, બનાવી દો બ્લોગની અંદર. મળીએ આગળ. તો દોસ્તો રેડી થઈ ગયો છે ને હવે જયું છું અત્યારે દુકાન અહીંયાથી. બાકી અત્યારે હજી ઊંઘી રહી છે પણ હવે ઉઠી ગઈ છે. ઉઠી ગઈ તો બગા અત્યારે ઊંઘ છે ને ઊંઘવા દઈએ. અને બાકી નાસ્તાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જેને પણ નાસ્તો કરી રહ્યો છે. અત્યારે સ્કૂલે નથી જવાનો અને છે રજા. શેની રજા આજે? ટીચર એમના તાલીમમાં ગયેલા છે તો આજે રજા રાખેલી છે. તો એને તો આવી ગઈ છે બહુ મજા. અત્યારે મમ્મીને બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. આપણે જઈએ છીએ દુકાને અત્યારે. રાહુલ અત્યારે જે ઊંઘ્યો છે. ચલો મળો તમને આગળ બનાવી રહેજો બ્લોગની અંદર. બાકી ભાઈઓ નીકળી ગયા છે દુકાને, આપણે પણ નીકળીએ છીએ હવે અહીંયાથી. બાકી મિત્રો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને બ્લોગ આપણો કન્ટિન્યુ કરીએ. તો દોસ્તો ગણપતિ દાદાનું આગમન થઈ ગયું છે ને બધી જગ્યાએ ડીજે ને બધું જઈ રહ્યું છે. તો આપણે પણ દોસ્તો ગણપતિ દાદા લાવી દીધા છે ને ગયો હતો અત્યારે માર્કેટ. ત્યાંથી લાવવાનું હતું ફૂલ ને બધું, હાર ને બધું લાવવાનું હતું, લાવી દીધું છે એમના માટે. ને થોડા બુંદીના લાડુ લાવવાના હતા, એ પણ લઈને આવી ગયો છું. અત્યારે ઘરે આવ્યો છું. વાગ્યા છે મિત્રો જોઈ લો તમે, બપોરના 12 થયા છે. ગણપતિ દાદાનું ડેકોરેશન ને બધું બતાવું તમને. હવે મૂર્તિ લાવેલી છે, હવે કરીશું એનું સ્થાપના. હે કે આ ગરમી મિત્રો પડી રહી છે અત્યારે ને ભાઈ મૂર્તિ મૂકવાની છે અત્યારે એની જગ્યા પર. તો બધા આવે છે સોસાયટીના મેમ્બર ધીમે ધીમે.
ગણપતિ દાદા. તો બસ સારી એવી આરતી થઈ ગઈ છે ભગવાનની. ગણપતિ દાદાને બેસાડી દીધા છે અને બધા સોસાયટીના મેમ્બર પણ આવ્યા હતા અને ફર્સ્ટ ક્લાસ આરતી બધું થઈ ગયું છે. તો બાકી મિત્રો હવે વાગી ગયા છે 12:30. હું આવેલો હતો દુકાનેથી જમવા માટે. અત્યારે ઘરે આરતીનો લાભ પણ મળી ગયો મને. દુકાનેથી આવ્યો હતો ઘરે જમવા માટે, એ જ ટાઈમ હતો એમને બેસાડવાનો, તો આરતીનો લાભ પણ મળી ગયો છે. ત્યાં મિત્રો અત્યારે રમી રહી છે, જોઈ લો. તો બાકી હવે ભોજન જમી લઈએ ને પછી નીકળીએ અહીંયાથી દુકાને. અને જો બ્લોગની અંદર અધ્યા પણ ખાવા ખાઈ રહી છે. અને રાહુલભાઈ લાવ્યો છે જીમ માટેની કંઈક વસ્તુ, વર્કઆઉટ કરવા માટે ઓનલાઈન મંગાવેલી હતી. આનો વિડીયો તમે જોઈ લેજો. આ રીતના કંઈક પ્રોડક્ટ લાવી છે. બીજી આ પણ એક વસ્તુ છે, અલગ અલગ બેલ્ટ બધા આવ્યા છે અંદર. તો સારો વર્કઆઉટ આનાથી થઈ જશે. તો એના માટેની થોડી વસ્તુ લાવી છે આપણે. તો મસ્ત મજાની સાંજ પડી ગઈ. ટ્યુશને ગયેલો હતો જેને, એને લેવા માટે જવું છું. હવે છૂટી ગયો હશે. GT 650 લઈ લીધું છે અને હવે નીકળી ગયો છું અહીંયાથી. તો દોસ્તો જીનાને લઈ લીધું છે. હવે જાઉં છું ઘરે મૂકવા માટે. તો ભાઈ ઘરે મૂકવા આવી ગયો છું. અત્યારે અડ્યાના તમે આંટો મારવો જ પડે. જોઈ લો આવી ગઈ છે. તો ભાઈ એક આંટો ખવડાવે છે હમણાં, હજી પણ જતી નથી ઘરમાં. જુઓ બીજો આંટો ખાવો છે અત્યારે. જા હાડો ઘરે જા, ક્યાં ઘરે સાઈડ મૂકવા આવે. તો દોસ્તો જેના ટ્યુશનથી ઘરે મૂકીને પાછો આવી ગયો છે દુકાને. અત્યારે વાગી ગયા છે 7:15. દુકાન આપણો વધારવાનો ટાઈમ છે 8 થી 8:30નો. તો અત્યારે બેઠા છીએ દુકાને.